યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જ છો મસ્ત મજાની સવાર થઈ ગઈ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને તમને સવારમાં હું દેખાડું તો અહીંયા કામ ચાલુ છે કાલે જેક ખોલ્યો તો રીંગું બદલાવ હજી અધૂરો મુકાઈ ગયો હોય અને અત્યારે જો સવારમાં ઘોડીને ડિસ્કાના રાઉન્ડમાં લઈ લીધી છે થોડીક ટાઈટ વધારે પડે ને તો ઘડીક વાર ડિસ્કો કરાવીએ ને તો ગરમી થવા મળે ને તો ઘોડીને ટાઈટ ન લાગે ધીરે ધીરે પાછી મેળે આવતી જાય છે ધામી સડી જાય છે ઉધામી શું હાલે સૂર્યા સારું ઘોડીને ડિસ્કો શીખવાડતા આવડે તને તો પડખું દેતા આવડે તને એક લાકડી લઈને પડખું દે ના દે હે નીણ વાટ લે નીરે ચાજા તું નીણ વાટી લે અમે ઘડીક વાર ઘોડીને ડિસ્કો શીખવા લઈ પછી તને ખાતર લઈ દઈએ એટલે તું ખાતર નાખીને ઘઉં પાઈ દે ને ઘઉં જોવો તમે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ને જય દ્વારકાધીશ મારે સવારમાં ઉઠીને એક જ ધંધો હોય પાણીનું કામ કરવાનું બીજું કંઈક કામ કરો ત્યાં બેઠા છીએ નહીં કામ કરે જ છે પણ એને છે ને આ પાણી એવડી લાગણી છે ને કે એની વાત પૂછવામાં એટલું હોય એટલું ઢોર નાખે એમ એટલું હોય એટલું ટાકા ભર્યા ન પોગીએ ટાકા ભરે પાણી વગર કઈ કામ થાય એટલે તમે પાણી વગર મને કામ કરાવું તો આમે નહીં પાણી વગર કામ નહીં પણ એને પાણીનું કામ વધારે ઉકલે એમ પાણીનું કામ ઉકલે બહુ હોય પાણી એને એટલો પ્રેમ છે બહુ પ્રેમ પાણીનું જતન કરે જળ એ જીવન છે પણ જીવનનો જળનો હરખો ઉપયોગ કરાય પાણી નો જોઈએ એમને માલે પોતા કરવામાં પાણી નો જોઈએ એમને માલે લુગડા ધોવામાં પાણી નો જોઈએ એમને માલે જોઈએ જ તો બસ તમે એમ કયો એટલે હું તને કહું કે જળ એ જીવન છે જળ મને પાછું શું છે ને જળ એ જીવન છે અને જળ હાસવીને વાપરવું વાણી અને પાણી હાસવીને વાપર એમ તો વાણી તો હાસવીને વાપરાય ને પાણી નો વપરાય કઈ નહીં વાણી હાસવીને જ વાપરવું હજી તો જવાનું છે ને કોઈ નંબર અને પછી જો આજે હાઈ મહેમાન આવે મોંઘેરા ને એવું સસ્પેન્ડ રાખ્યું છે અને કંઈ કહેવાનું છે ને ફોનમાં બધી મારે વાત થઈ અને કોઈ કંઈ વાત થવાની નથી કારણ કે ફોન તો છોકરી બે દી પહેલા સત્ય નાશ કરી નાખ્યો છે ભાંગી નાખ્યો છે તમને એમ હોય કે તમે ફોન કરો ને તમારી લીધે જ વાત થઈ હું વગર ફોને ખબર પાડી દઉં તો નો પડે અને પડી જાય તો ઈ ફોન થાય તો જ પડે બાકી નો પડે પણ ઈ તોય પડી જાય તો કઈ વાંધો નહીં આજ મારા ફોન એકો એના હાથમાં આવી છે ને આખું પ્લાન સસ્પેન્ડ રાખ્યો છે હાઈનો હું પ્લાન છે આખા દીનો હું પ્લાન છે અટાણી તો પી નંબરો વહી જાય બપોરે આવી છે ને પછી તાર લગન ફોનમાં કોઈને વાત કરવા નથી દેવાની પછી તો એ આખો આમ હું મારા સાસુમાને કહી દઈ કે બધી સસ્પેન્ડ કરીને કંઈ કહેતા ને આગળ ફોન કરે એટલે એ બધું આમ છે ને જમાવટ વાળું કરવાનું છે કે આપણે જોઈએ તો હવે હું પ્લાનિંગ થાય નહીં રેડી પાકું સારું હાલો તો વિડીયોમાં બન્યા રહીજો અમારો સુભાઈ આવી ગયા છે હું કહું છું પછી કે બોલ હું કહેતો હતો એને ઘોડીનું શું કહેતો હતો ઘોડી માથે બેહવું છે વાહ ઘોડી મારશે તો શું કરી પાડશે તો હે શું કરવું બેહવું છે એમ તું ઘોડીથી બીતો નથી લાગતો ભણવા જવું કાંઈ આરા કરી જાવી ભણવા જવું આરા નથી કરી જાવી ઊભી રહી ગયેલા ઘડીક વારો કે હોયો જાય ને અશુભા ઓલો હોયો જાય છે ઘોડીનો શોખીન માણા ઓહો એવડી ઉંમરે આને એવડો ઘોડીનો શોખ છે ને વાત પૂછોમાં હવે એમ ન કહેતો ડિસ્કો કરાવો વાહ 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 અશુભાઈ વાહ હાલી ગયો તમારું લઈ જાવી ઘોડી ઘરે ભણવા આવી જાય ને ઘોડી લઈને જાવું ઘોડી લઈને ભણવા હે જાવું હોય તો બોલ અત્યારે બપોર પછીના થઈ ગયા છે 5 ને આખું બાસકું માલ સામાનનું ભરી લીધું છે અને અત્યારે અમે બધા નીકળી ગયા છીએ પ્રોગ્રામ કરવા ક્યાં પ્રોગ્રામ કરવા એ આજ પ્રોગ્રામ બનાવવાનો છે જમાવ કરો સાપડી ઊંધિયાનો પ્રોગ્રામ ગોઠવો છે ને બધું ફામે ગોઠવું છે નેચરલ વાતાવરણમાં ને સાંજની જોવો જમાવટ તમે ફેરી અને આ તો
હમુની જોટાણ કયા તોડી જ જાય છે તોડી દે હાલીને કેમ હોય જાય એમ હોય હાલીને ખાવ દે એમાં શું ને બનાવી નાખો ને પ્રોગ્રામ બનાવી જ નાખે જમાવટ બોલાવીને અરે જમાવટ મારી માથે હવા ગજનું ભાઠું છે એટલે વજન બહુ લાગે છે ઘણું બકડિયા ટોપડિયું ટોપિયા બધું ભરી લીધું મસાલા નથી બકાલું ને એવું બધું ગામમાં લેવા જવાનું છે અને આમ તો એટલું બાસકું ભર્યું છે છોકરી બધાની મોર બેસી ગઈ છે સારું હાલો તો નીકળશું કન્ટિન્યુ સારું હાલો તો મળીએ સીધા ફામે અત્યારે મેં ઘડીક વારમાં ફામે પગી ગયા નામ જોવાની સફાઈ કરી બધું સમકાઈ દીધું આ બધા ખાટલા કમ્પ્લીટ રાખી દીધા કોણ રાખે હે તમે કાયમી આવો તું હવે બે દી થયા ના થતું તું કાંઈ જાવતી ને બે દી થયા ન આવતી તમારે વારીસ વળી મારે વારવાનું તો કોઈ હું ન હોય તો હું કરું હું સાયો દેવા રાખી છે અને એમ છે કે સાયો કરવા જ રાખી ઓઠને ખાલી સાયો આવે હા અને અમારા ઊંધિયાનો બધો માલ સામાન આવી ગયો છે જો વાડીએથી લસણ અડધું બકાલું વાડીનું છે અડધું પેસાતું લઈ ગયું છે ફ્લાવર ને એવું બધું અને આમ તો મેથી ધાણા બધું મસાલો આવી ગયો ટમેટા બમેટા એનાનો લોટ બોટ બધું અને હવે અત્યારે સાપડી ઊંધિયાનો પ્રોગ્રામ થવાનો છે ઓહો જમાવટ વાળો ને એની વાત પૂછો મને મહેમાન કોણ આવે એ તમને ખબર છે આનું મોઢું જોઈ લે આમ હેરકો દેખાય જ નથી દેખાડો છે ને મોટું બધું મોબાઈલમાં નથી થમાતું સાંજ જેવું આવ્યું મોબાઈલમાં નથી થમાતું હું કોસી પૂનમનો સાંજ હોય ને એવું એટલે સમજી જ જવાનું કે એનું મોઢું મોટું જેવું હોય તો એના હગાવાલા આવતા એટલે એવું નથી ગમે એવી મહેમાન આવે તો મારું મોઢું સારું છે એટલે તમે એમ ન કહેતા કે આયર એટલે આશરા ધરમ ને રોટલા જેવી ખાતું ચાકુ લઈ તો પછી એમાં થોડો કોઈ દી ખાવામાં પાછી પાણી કરીએ વાંધો અને જમાવટ વાળો પ્રોગ્રામ બનાવી નાખીને તમે પણ બને રહ્યો ને હજી જઈએ એક પેટીમાં બધે સ્પેશિયલ ફ્રૂટ જ વાળીને ઉતારીને રાખ્યા કેરા હે પૈકા હે પોપૈયા પૈકા અને જામફળ તમે પૈકા બધાય કોક દી અમારા મહેમાન બનો હે? એટલે તમને ખબર પડે અમારા મહેમાન ગતિ શું કે તમે બધાય કોક દી અમારા મહેમાન બનો એટલે તમને ખબર પડે અમારા મહેમાન ગતિ એમ આવો એક ફેરી તમે હોત ને કરીએ જમાવટ મજાદાર ને નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારે સપોર્ટ ખાલી કરવાનો છે સારું હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો અત્યારે હું બધું બકાલું સુધારવા બેસી ગયો છું ને આ બનાવે છે ચાપડીનો લોટ બાંધે હા ચાલુ કરે ને તો હું આ બધી બકાલ વાળી ઘહી નાખું થોડી એમ તો છોકરી કામે વર્ગી ગઈ છે બોલે પણ થોડી મદદ તો કરવા લાગે એમાં કઈ વાંધો સાપડી બધી એને બનાવવાની છે ને ઊંધિયું બધું મારે બનાવવાનું કારીગરો હાલો તો વર્ગી જાય એમાં શું હોય તમે જોવો સિનેમેટિક જોવો ખાલી એક છોકરી ઉતારી દે તો ટાઈટ લાગી ગઈ એવી બધી ખાધા મોર લાગી ગઈ હો ટાણે એને તો અને આ બધા ક્યાં વયા ગયા હે આ ઉભા રહ્યો ક્યાં કોણ ઉભા રહ્યો આમ જ મોઢાય કોઈને મને નથી દેખાતા હે ચાંદો ઉગ્યો પોચી પૂનમ નો અને અહીંયા આ બધા પોચી પૂનમ કરવાનું છે હું વિડીયો ઉતાર હાલો કરો હાલો બોલો પણ આયા વિડિયો આમો તો અને કેટલા જણા જોવા આવ્યા છે એ પછી પૂનમ કરે એમ હાલો ને લ્યો ને હાલો બોલો બોલજો એટલે હું સાંભળું આય હાલો પછી પૂનમ દી અગાસી રોન થતા પાઈની બેન રમે કે જમે બોલો તો ખરી તો નહીં હાલે જમી લે નો તારે કોણ દે હાલો પછી પૂનમ દી અગાસી રોન થતા પાઈની બેન રમે કે જમે વાહ તાળી પાડો હાલો જમી લ્યો તમારે એકાધાને તો રમવાનું કહેવાય ને તો રાતે રમત હજી પાછું આવ્યું હાલો બોલો
પોસી પૂનમડી અગાસી રહી જતા ને ભાઈની બેન રમે કે જમે આ તમાર બધા આખું તપ કે ઓલા દીપડાની સપકતી હોય એવી તપ હવે આ કેમેરા માસ્ટર આવ્યા એને વિડીયો ઉતારવા એકચ્યુઅલી માં થોડુંક ઓછું આવડે છે હવે જો આમ ક્રિયાલિટી આવી જાય ક્યાં સાંધો તો વાંધો નહીં, દેખાય છે ને હાલો હાલો ખાઈ લે હાલો હાલો ખાવાનું તૈયાર કરો આપણી ઊંધિયું બનાવીને ખાઈ પીને એવી મજા આવી ઓહો તમને બધું દેખાડવાનું રહી ગયું કારણ કે અમે ખાવા જ બેસી ગયા હતા અને પછી જો અત્યારે ખાઈને તાપવાનું ચાલુ કર્યું છે જો એને ગોઠો કર્યો છે ને બધા બેઠા છે આને તમે વરતતા જઈશો મહાનુભાવને ન વરતતા હોય તો કહી દો આ શું થાય મને એ ભૂલી ગયા તો યાદ કરાવું અને હજી એક મહેમાન પર વાહે ઉભા છે જો બધા એને તાપીએ છે ઈ તો હવે તારે કઈ કહેવાનો છે બે શબ્દ તાપ તો કરો પેલા તાપ કરો ધુવાડો આવે આમાં અહીંયા તો શિયાળામાં ધુવાડો જ ખાવાના હોય રોટલા કરો તો નથી લાવતો ધુવાડો આ સીધો મોઢા ઉપર આવે એવું છે સાઈડમાં બેઠા હારું હાલો ફેમિલી તો મળીએ કાલ પાછા ફરીથી એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં. તા લગન બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.